તો મિત્રો અત્યારે અમે આવી ચૂક્યા છીએ નેન્સી ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદની અંદર, જે જગ્યાએ તમને ઇલેક્ટ્રોનિક્સના અવનવા પ્રોડક્ટ મળી જશે અને નેન્સી ઇલેક્ટ્રોનિક્સની અંદર તમને અવનવા ગિફ્ટ પણ મળશે. તો ચાલો જાણીએ એમના ઓનર સાથે અને એમની દુકાન વિશે કે એ દુકાન છે એ કેટલા વર્ષથી ચાલે છે, એ દુકાનનું લોકેશન શું છે, તમને કયા કેવા ગિફ્ટો મળશે, તમને શું ઓફરો મળશે, બધી વસ્તુ ચાલો આપણે એમની જોડે જાણીએ. તો હલો, સૌથી પહેલાં તો તમે એમ કહો તમારું નામ શું છે? વિજયભાઈ ગજેરા. વિજયભાઈ ગજેરા. તો વિજયભાઈ, તમે એમ કહો નેન્સી ઇલેક્ટ્રોનિક્સ છે એ ઉત્તમનગર એરિયાની અંદર કેટલા વર્ષથી સેવા આપે છે? ઉત્તમનગર એરિયાની અંદર 25 વર્ષથી સેવા આપે છે. તો ટોટલ 25 વર્ષથી ઉત્તમનગર એરિયાની અંદર નેન્સી ઇલેક્ટ્રોનિક્સ અહીંયા સેવા આપે છે. હવે તો પહેલાં આપણે એ જાણીએ કે નેન્સી ઇલેક્ટ્રોનિક્સની અંદર તમે જો આવશો તો તમને કયા પ્રોડક્ટ મળશે અને શું શું ઓફરો મળશે. તો સૌથી પહેલાં તમે એ કહો કે અહીંયા તમે કયા પ્રોડક્ટો વેચો છો? LG, સેમસંગ, હાયર, ગોદરેજ, વર્લપૂલ, પેનાસોનિક ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ છે. જ્યારે ઇલેક્ટ્રિકની અંદર પંખા, મિક્સર, બ્લેન્ડર, ઇસ્ત્રી, જેમ કે મોબાઈલ, ઓપ્પો, વિવો, સેમસંગ, રિયલમી, MI દરેક કંપનીના મોબાઈલ મળી રહેશે. તો અહીંયા તમે આવશો તો તમને દરેક પ્રોડક્ટ છે અહીંયા મળી જશે. અને અહીંયા ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, પંખા, ઇસ્ત્રી, મોબાઈલ, એસી વગેરે બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. તમે જેવી રીતે અહીંયા જોઈ શકો છો, દુકાન પણ કેવી મસ્ત રીતે આ લોકોએ સજાવી રાખી છે તમારા માટે. તો એકવાર અહીંયા આવો અને પ્રોડક્ટની ખરીદી કરો. હવે પહેલાં તો આપણે એ જાણીએ કે જે પ્રોડક્ટ અહીંયાથી કોઈ લઈ લેશે તો એમને પાછળથી આફ્ટર સેલ સર્વિસ કેવી મળશે અને એમને ગિફ્ટો મળશે કે નહીં મળે. તો સૌથી પહેલાં તમે એ કહો કે અહીંથી કોઈ પ્રોડક્ટ લઈને ગયું તો એને આફ્ટર સેલ સર્વિસ કેવી મળશે? આફ્ટર સેલ સર્વિસ અમારે 24 થી 48 કલાકમાં કસ્ટમરનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોર્ટ આઉટ કરી દેવામાં આવે છે અને ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે. બરાબર. તો ગ્રાહકનો સંતોષ એ જ આપણો નફો. આ સ્લોગનથી જે માણસ ચાલતો હોય એની ત્યાં તમને સારા પ્રોડક્ટ ના મળે તો ક્યાં મળે? અને નેન્સી ઇલેક્ટ્રોનિક્સના વિશે મને એક બીજી વસ્તુ જાણવા મળી છે કે આ એક માત્ર એવો શોરૂમ છે જ્યાં તમને રેફરન્સથી પ્રોડક્ટ મળે છે. ચાલો આપણે એ વસ્તુ જાણીએ કે એ કઈ રીતે કામ કરે છે. તો મેં એવું સાંભળ્યું છે કે તમે કોઈ પણ અહીંયા રેફરન્સ લઈને આવે સારો એવો તો તમે એને 0 DPમાં પ્રોડક્ટ આપો છો, પર્સનલ ફાઇનાન્સ કરીને આપો છો. તો આ કેવી વસ્તુ સાચી છે? હા, આ વાત સાચી છે. કારણ કે અત્યારે લોકોને ફાઇનાન્સ કરવા માટે ડોક્યુમેન્ટ, અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકનો ચેક. પણ અમુક કસ્ટમર પાસે એ વસ્તુ હોતી નથી. તો આપણે સારા કસ્ટમરને પર્સનલ ફાઇનાન્સ બી કરી આપવામાં આવે છે 0 DPની અંદર. તો 0 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે પ્રોડક્ટ વસાવી શકો છો, પણ એના માટે તમારે એક રેફરન્સ સારો હોવો જોઈએ અને તમને પર્સનલ ફાઇનાન્સની સુવિધા આપે છે. અને પર્સનલ ફાઇનાન્સની સુવિધા એવી છે જે ભરોસા ઉપર ચાલતી હોય, ને ભરોસો જો એ તમારા ઉપર રાખતા હોય તો કસ્ટમરનો ભરોસો તો એમના કેટલો હશે. હવે આપણે સૌથી પહેલાં તો એ વસ્તુ જોઈએ કે અહીંયા બહુ બધા વોશિંગ મશીન પડ્યા છે. તો વોશિંગ મશીનના જે પ્રાઇસ છે એ કેટલેથી ચાલુ થાય છે, કેવા છે, ચાલો આપણે એ જાણીએ. તો વોશિંગ મશીનની અંદર 3 ટાઈપના મને જ્યાં સુધી ખબર આવતા હોય છે, સેમી ઓટોમેટિક, પછી ઓટોમેટિક અને પછી આપણે મેન્યુઅલ આવે. તો એમાં તમે બધાય રાખો છો? હાજી, બધાય રાખો. સેમી ઓટોમેટિક 7,000 રૂપિયાથી ચાલુ થશે, ફૂલ્લી ઓટોમેટિક 13,000 રૂપિયાથી ચાલુ થશે અને ફ્રન્ટ લોડ 22,000થી ચાલુ થશે. ઓહો, તો તમે જોવો છો 7,000 રૂપિયાથી અહીંયા વોશિંગ મશીન ચાલુ થઈ જાય છે. અને વોશિંગ મશીન જે છે ઘર વપરાશમાં બહુ જ જરૂરી વસ્તુ છે. તો તમે વોશિંગ મશીનની ખરીદી પણ અહીંથી કરી શકો છો. હવે જાણીએ ફ્રીજમાં શું વેરાયટી તમે રાખો છો અને એના ભાવ ક્યાંથી ચાલુ થાય છે? ફ્રીજની અંદર 11,000 રૂપિયાથી ચાલુ થશે, 35,000 સુધીનું ફ્રીજ મળી રહેશે હાજર સ્ટોકમાં. 11,000 રૂપિયાથી ફ્રીજ ચાલુ થઈ જશે ભાઈ. તો ભાઈ અહીંયાથી ફ્રીજ લેવાનું તો ભૂલતા જ નહીં. જો તમારે ઘર માટે કાંઈ પણ વસ્તુ લેવી છે, ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે, એસી માંડો, પંખાથી માંડીને ગમે તે વસ્તુ તમને અહીંયા મળી જશે. લોકેશન એકવાર તમને કહી દઈએ, અહીંનું લોકેશન શું છે? કૃષ્ણકુંજ સોસાયટી, સરસ્વતી સ્કૂલની સામે, ઉત્તમનગર, નિકોલગામ રોડ, બાપુનગર. તો આમને તમને જે એડ્રેસ કીધું એ પ્રમાણે ઉત્તમનગર એરિયાની અંદર નેન્સી ઇલેક્ટ્રોનિક્સ આવેલી છે. અને જો તો પણ તમે હટો આવો તો ડિસ્ક્રિપ્શનની અંદર અમે ફૂલ એડ્રેસ પણ આપી દીધું છે. અને વિડીયોની અંદર તમને એક મોબાઈલ નંબર પર દેખાતો હશે, એ મોબાઈલ ઉપર કોન્ટેક્ટ કરીને તમે અહીંયા આવી શકો છો અને નેન્સી ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લઈ શકો છો. હવે તમે એ કહો કે લોકો અહીંયા આવે છે તો એમાં કેટલાક લોકો એવા છે જે ખરીદી કર્યા વગર જતા હોય છે અને કેટલાક ખરીદી કરીને જાય છે. તો શું તમે આમ કસ્ટમર જોડે કેવો બિહેવ કરો છો? ના, એમાં કસ્ટમરને જો સારું લાગે તો લેવાના છે. બાકી કસ્ટમરને ઓનલાઈન પ્રાઇઝ હોય છે, પરંતુ આપણે ઓનલાઈન કરતાં બી સારી વસ્તુ અને સારી પ્રાઇઝમાં આપવા માટે આપણે બંધાયેલા છીએ. કારણ કે ઓનલાઈન કરતાં હું તો એવું કહું છું કે નજીકની જે રિટેલ શોપ હોય કોઈ પણ, ત્યાંથી કસ્ટમરને ખરીદવાનો આગ્રહ રાખો. કારણ કે ઓનલાઈનમાં કેવું હોય છે કે પ્રોડક્ટ પ્રોપર પ્રોડક્ટ તમને મળતી હોતી નથી.
અને લાઈવ દુકાનની અંદર ડેમો જોયા પછી જ પ્રોડક્ટ ખરીદવાનો આગ્રહ રાખો. બરાબર છે. આમને જે વાત કીધી એ 100% સાચી છે. કારણ કે ઓનલાઈન અત્યારે તમે લોકો પ્રોડક્ટ પરચેસ કરો છો, ટીવી, ફ્રીજ, આવી બધી વસ્તુ તમે જો ઓનલાઈન પરચેસ કરો તો તમને લાઈવ તો જોવા મળતી જ નથી. અને તમારા ઘરે પહોંચ્યા પછી એ વસ્તુ કેવી નીકળશે, એના ફીચર્સ કેવા છે એ પણ તમને ખબર પડતી નથી. તો મારું માનો તો તમે એકવાર રૂબરૂ આવી જાઓ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં, સ્પેશિયલી નેન્સી ઇલેક્ટ્રોનિક્સમાં, અને પ્રોડક્ટ જોઈને અહીંથી તમે લઈ જાઓ. હવે તમે કોઈ અહીંથી પ્રોડક્ટ લે, મોટી વસ્તુ છે, તો તમે ડિલિવરી કઈ રીતે કરો છો? એને ડિલિવરી કરી આપવામાં આવે છે. પ્રોપર ડેમો બી કંપની દ્વારા ડેમો આપવામાં બી આવે છે. પ્રોડક્ટની અંદર કોઈ પણ તકલીફ હોય તો એનું તાત્કાલિક ધોરણે એનું સોલ્યુશન કરવામાં આવે છે. બરાબર. તો તમે ઓલ અમદાવાદ માટે ડિલિવરી કરો છો કે ઓલ ગુજરાત માટે? ઓલ ગુજરાત માટે. ઓલ ગુજરાત માટે તમને અહીંથી ડિલિવરી મળી જશે. જો તમે અહીંયા ફોન કરીને આમનો કોન્ટેક્ટ કરશો તો તમને અવનવા પ્રોડક્ટ સસ્તા ભાવે મળશે. એ તો ખાસ વસ્તુ છે. તો નેન્સી ઇલેક્ટ્રોનિક્સથી આવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મિત્રો, હવે તમને જણાવીએ કે અહીંયા કેવા કેવા પ્રોડક્ટ તમને મળી જશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ટીવી રાખેલા છે. તો આ ટીવીના શું ડિટેલ છે અને એ કોઈ અમારા કસ્ટમરને લેવું છે તો એને કેટલામાં મળશે? 32 ઇંચનું ટીવી આવશે, સ્માર્ટ આવશે, 7,990 રૂપિયાથી રેન્જ ચાલુ થશે. 32 ઇંચનું ટીવી 7,900 રૂપિયાથી અહીંયાથી રેન્જ ચાલુ થઈ જાય છે. અને 32 ઇંચનું ટીવી તમને મળી જાય છે, અને એ પણ સ્માર્ટ ટીવી. અત્યારના જમાનામાં સ્માર્ટ ટીવીની અંદર તમે યુટ્યુબ છે, નેટફ્લિક્સ છે, પછી હોટસ્ટાર વગેરે બધી વસ્તુ વાપરી શકો છો તમારા ટીવીની અંદરથી. તો સ્માર્ટ ટીવી લેવું હોય તો 7,000 રૂપિયાથી અહીંયા ચાલુ થઈ જાય છે. તો હવે અહીંયા આપણે જેમ જોઈએ છીએ LGનું અહીંયા એક વોશિંગ મશીન છે. તો હવે આ વોશિંગ મશીનનું શું છે, અમારા કોઈ કસ્ટમરને લેવું હોય તો એને કેટલામાં પડશે? એ ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીન આવશે, 7 કિલોનું આવશે, 20,500નું વોશિંગ મશીન આવશે. અને અધર બ્રાન્ડમાં તમારે કોઈ પણ વોશિંગ મશીન લેવું હોય ફૂલી ઓટોમેટિક તો 14,000 રૂપિયાથી ચાલુ થશે. 14,000 રૂપિયાથી વોશિંગ મશીન ચાલુ થઈ જાય છે ભાઈ. તો વોશિંગ મશીન જો લેવું હોય, સસ્તા રેન્જમાં ગોતતા હોવ કે સારું ગોતતા હોવ તો નેન્સી ઇલેક્ટ્રોનિક્સમાં જરૂર આવજો. હવે આપણે અહીંયા જોઈએ કે ઘરઘંટી પડી છે. તો ઘરઘંટી તો ઠીકની વાત છે, પંખા છે, મિક્સચર છે, પછી એવી કેટલી વસ્તુ છે જે ઘર જરૂરિયાતમાં જરૂર પડે છે. તો હવે અમારા કોઈ કસ્ટમર છે કે અમારા કોઈ વ્યુઅર છે, એ ગામડેથી આવે છે અને એને અમદાવાદમાં રૂમ વસાવી છે, અને એ તમારી ત્યાંથી બધી વસ્તુ એક જોડે લે તો તમે એમને શું ડિસ્કાઉન્ટ કરી આપો ને શું કરી આપો? ગામડેથી જો કસ્ટમર આવે અહીંયા રૂમ ચાલુ કરતા હોય તો એને આપણે બધી વસ્તુ પૂરી પાડવામાં આવશે, અને સારા એવા ભાવથી એને પૂરી પાડવામાં આવશે, અને આફ્ટર સેલ્સ એન્ડ સર્વિસ બી સારી આપવામાં આવશે. તો જો તમે એક જોડે બધી વસ્તુ અહીંથી લેતા હો કે ફ્રીજ છે, ટીવી છે, તમારે એક ઘર જ વસાડવું છે અમદાવાદની અંદર, અને તમારે સારા ભાવમાં અને સારી વસ્તુ જોતી હોય તો નેન્સી ઇલેક્ટ્રોનિક્સની અંદર તમને એ બધી વસ્તુ અહીંયા મળી જવાની છે ભાઈ. તો હવે આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ ઇસ્ત્રીથી માંડી ફ્રીજ છે, ટીવી છે, એસી છે, મોબાઈલ હોત અહીંયા તમને મળી જાય છે. તો અહીંયા આવવાનું તો અચૂક ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે જાણીએ કે અહીંના કસ્ટમર શું કહે છે. મિત્રો, અત્યારે અહીંયા એક કસ્ટમર આવી રહ્યા છે અને એ કસ્ટમરને અહીંયા ફ્રીજ બતાવી રહ્યા છે. તો ચાલો જાણીએ કસ્ટમરથી કે એ અહીંયા નેન્સી ઇલેક્ટ્રોનિક્સમાં આવ્યા તો એમને શું શું ફાયદા થશે અને એ અહીંયા કેટલા વર્ષથી આવે છે. તો હલો, ઓલરેડી છેલ્લા 10 વર્ષથી હું અહીંયા આવું જ છું, અને હું પૂરો સંતોષથી કોઈ પણ પ્રોડક્ટ ખરીદું તો મને અહીંયાથી મળી જાય છે. હાલ મારે સિંગલ ડોરનું ફ્રીજ હતું, પણ હવે ડબલ ડોરનું ફ્રીજ લેવું છે, એટલે હું વિજયભાઈને ત્યાં નેન્સી ઇલેક્ટ્રોનિક્સમાં આવ્યો છું. ને મારે અહીંયાથી ડબલ ડોરનું ફ્રીજ ખરીદવું છે, એના માટે મેં અહીંયા વિઝિટ કરી છે. અને એક્સચેન્જ ઓફર ચાલતી હશે તો એને મેં પૂછ્યું તો કે ચાલે છે, જૂનું ફ્રીજ આપી અને નવું ફ્રીજ લઈ જાઓ, એના માટે આવ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો એક કસ્ટમર જે છે ઓલ્ડ કસ્ટમર છે, 25 વર્ષથી નેન્સી ઇલેક્ટ્રોનિક્સ ચાલી રહી છે. એ કેટલા વર્ષો પહેલાં અહીંથી એક ફ્રીજ લઈ ગયા હતા અને અત્યારે પાછું એ નવું ફ્રીજ લેવા આવી રહ્યા છે, ડબલ ડોરનું ફ્રીજ લેવા આવ્યા છે. અને એમને પૂછ્યું કે એક્સચેન્જ ઓફર ચાલે છે કે નહીં, તો અહીંયા એક્સચેન્જ ઓફર પણ ચાલી રહી છે. તો હવે આપણે વિજયભાઈને પૂછીએ કે એક્સચેન્જ ઓફરમાં કસ્ટમરને શું શું બેનિફિટ થાય છે. તો એક્સચેન્જ ઓફરનું જેમ આ ભાઈએ કીધું એમ શું બેનિફિટ થાય કસ્ટમરને? એક્સચેન્જ ઓફરમાં કસ્ટમરની પ્રોડક્ટને સારી એવી પ્રાઇઝ આપીએ છીએ અને એ પરચેસ કરીએ છીએ. બરાબર, એટલે કસ્ટમરને તો બજેટ ઓછું હોય તો એક્સચેન્જ ઓફરમાં થઈ જાય. હવે અહીંથી ધારો કે આ ભાઈ કોઈ પ્રોડક્ટ લેવા માગે છે તો તમે પેમેન્ટ મેથડ એમનું શું લઈ શકો છો? પેમેન્ટમાં અમારે પર્સનલ ફાઇનાન્સ કરવું હોય તો પર્સનલ ફાઇનાન્સ બી કરી આપીએ છીએ. પર્સનલ ફાઇનાન્સ બી કરી આપીએ છીએ, અને બજાજ કાર્ડ કે કોઈ પણ વસ્તુ પર પ્રોડક્ટ લેવી હોય તો એ ઓપ્શન બી અમારી ત્યાં છે. પછી કેશ, યુપીઆઈ, કોઈને ઓનલાઈન પેમેન્ટ કરવું છે, આરટીજીએસ, બધા ઓપ્શન છે. બધા ઓપ્શન છે. તો જે ઓપ્શન તમને મોટી મોટી દુકાનોમાં નહીં મળે એ તમને નેન્સી ઇલેક્ટ્રોનિક્સમાં મળી જશે. અને અહીંયા તમે રોકડેથી, યુપીઆઈથી ઓનલાઈન પેમેન્ટ કરો,
QR કોડથી પેમેન્ટ કરો કે પછી પર્સનલ ફાઇનાન્સ, EMI, બજાજ કાર્ડ, કોઈ પણ કાર્ડ લઈને આવો તો તમારું અહીંયા પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવે છે. અને તમે માત્ર ને માત્ર, હું તો તમને કહું છું, જો આ એરિયામાં રહેતા હો, ઉત્તમનગર એરિયામાં કે આજુબાજુના એરિયામાં રહેતા હો તો નેન્સી ઇલેક્ટ્રોનિક્સમાં આવીને જ પ્રોડક્ટ પરચેસ કરો.